માય એમ્પ્લોય શુડ ગ્રો વિથ મી. રતન ટાટાએ હમણાં એક કોન્વોકેશન ડેમાં અદ્ભુત વાત કરી. એ પ્રવચન મેં સળંગ 8 થી 9 વખત સાંભળ્યું, નોન સ્ટોપ. સુપર વિચાર આપ્યો. એમને હું વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર નજીક આવવાનો પ્રયત્ન કરું છું, પણ સાંભળજો. રતન ટાટા બોલ્યા કે ડોન્ટ મેઝર યોર સક્સેસ by the amount of money that you have in your bank account. Don't measure your success by the number of countries where you are doing your business. Don't measure your success by the number of employees that you have hired. Don't measure your success by the number of products that we create. તો પછી હવે સક્સેસનું માપદંડ શું રહ્યું? એક જ વાક્યમાં બોલ્યા સફળતાનું રહસ્ય. એટલે કે સફળતા કોને કહેવાય એની વ્યાખ્યા કીધી એમને. આ 4 વાક્ય પછી એ બોલ્યા મેઝર યોર સક્સેસ બાય ધ નંબર ઓફ લાઇવ્સ that you have enriched in your journey as a human being and industrialist. એક માણસ તરીકે અને એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તરીકે તમે કેટલા લોકોને સાથે લઈને ચાલી શક્યા, કેટલા લોકોને જીવનમાં સમૃદ્ધિ આપી, કેટલા પરિવારોનો ઉત્કર્ષ તમે કર્યો અને એ દ્વારા તમે સમાજને કેટલો પોષિત કર્યો, એ તમારી સફળતા છે. બહુ કમાઈને એક કટકો સ્વિસ બેંકમાં મૂક્યા હોય સફળતા નથી. હા, બહુ કમાઈને એક કટકો પછી ત્યાં જીનીવામાં મૂક્યા હોય સફળતા નથી. વિચારોની સાત્વિકતામાં આ અને સાથે સાથે કર્મચારીને સમજવાની શક્તિ. કોઈ પણ પ્રશ્ન આવે, હું તમને આ બીએપીએસ સંસ્થાની પ્રગતિ અને સફળતા પાછળના ઘણા રહસ્યમય વાતો કરું છું. કોઈ પણ પ્રશ્ન આવે તો ડોન્ટ ગો ફોર હુ ઇઝ રોંગ, ગો ફોર વોટ ઇઝ રોંગ. આપણે માણસને દોષિત ઠરાવીએ છીએ, પણ એ માણસની કઈ ભૂલ હોઈ શકે, સંજોગો પરિસ્થિતિના લીધે એવું કરી બેઠો હોય, એવું સમજવાની તૈયારી નથી, કારણ કે બહુ ફાસ્ટ લાઈફ થઈ ગઈ અને આપણી પાસે ઓપ્શન બહુ થઈ ગયા. ચાલ તું નહીં તો બીજો, 12 પાટીઓ મારી દેશું, 2 જોઈએ છે કંપનીની બહાર, છાપામાં જાહેરાત આપી દેશું, ચાલ તારા જેવા મારે કેટલાય છે. ધીસ એટીટ્યુડ વોન્ટ મેક યુ ગ્રો. છેલ્લા 2 દિવસથી ટીમ કુક ઇન્ડિયામાં છે, એપલ કંપનીના સીઈઓ. મુંબઈમાં પણ ફર્સ્ટ એપલ સ્ટોર શરૂ કર્યો, બીકેસીમાં અને દિલ્હીમાં સાકેતમાં પણ શરૂ કર્યો આજે સવારે. અને ગઈકાલે પ્રધાનમંત્રીજીને પણ મળ્યા અને પ્રધાનમંત્રીજીને ટીમ કુક એમને ગઈકાલે કહ્યું કે ભારતમાં અમે ઇન્વેસ્ટમેન્ટ વધારીએ છીએ અને 2 લાખ જોબ ક્રિએટ કરશો એનું હું તમને પ્રોમિસ આપું છું. મારે ખાલી એટલું કેવું છે કે વાપીમાંથી એક વ્યક્તિએ આંકડો એક દિવસ બોલે કે હું 2 લાખ જોબ ક્રિએટ કરીશ અને તમને સારી રીતે પૂરા પાડવામાં પીએસવીટીસી છે જ. What I mean to say કે આટલી સાઇઝ એમનેમ નથી થતી, આ સ્કેલ એમનેમ નથી થતો. ખાલી ધંધો કરવાથી આ સ્કેલ નથી પહોંચાતો. શુભ ભાવના, લાગણીઓ, વિચારો, પ્રેમ, સમજવાની શક્તિ, આ બધું જ જોઈએ. કેટલી મોટી કંપની હતી અને છે ફોર્ડ, ધ ફર્સ્ટ ઓફિશિયલ બિલિયનર અપોન ધીસ અર્થ. એક દિવસ એમના એક કર્મચારીના ભૂલથી $2 મિલિયન લોસ, $2 मिलियन का लॉस आया कंपनी को. एक कर्मचारी ने गलत डिसीजन लिया. अब आई एम टॉकिंग ऑफ 70s है, 70s एंड 80s. अब क्या हो सकता है? फोर्ड को पता चला कि ये कुछ हुआ है. उन्होंने उस कर्मचारी को अपनी कैबिन में बुलाया. वो तो कांप रहा था, he was trembling. Ford offered him a seat. આપણે તો આવો કોઈ કર્મચારી થોડી ભૂલ કરીને આપણે એમ બોલાવે ને તો એવો ખખડાવીએ ને કાપો તો લોહી ના નીકળે. બિચારાને એમ થાય કે હમણાં જો ભોંય ફાટે ને તો સમય જવું. યાદ રાખજો, બધાની પરિસ્થિતિ કાયમ સરખી નથી રહેતી.
તમે તમારા કર્મચારીઓને નાની ભૂલ માટે ખખડાવશો, કાલે સંજોગોને દિવસો ફરી ગયા ને, બેંકના સીલે વાગી શકે, બેંક પણ તમને રીતે ઊભા રાખી શકે, પોલીસ અને કોર્ટ પણ ઊભા રાખી શકે. પરિસ્થિતિ અને સંજોગો તો ગમે ત્યારે બદલાય છે. 11,000 કરોડની મિલકત હોય ને તો પણ સબ કુછ મિટ્ટી में मिल जाता है. અત્યારે આ ફ્રેઝ બહુ ચાલે છે. આ શબ્દો અત્યારે બહુ ચાલે છે છેલ્લા 5 દિવસથી. મિટ્ટી में मिल जाता है. ભલ ભલાનો અહમ મિટ્ટીમાં મળી જાય છે. એટલે કોઈએ કેવું નહીં બાપુ આપણે તો વાપીમાં 3 યુનિટ છે. વેલ્યુ સિસ્ટમને ફોલો નહીં કરે તો 3 માંથી 0 ગમે ત્યારે થઈ જશે. પૈસાથી કારખાનાથી ચાલતા વેલ્યુ સિસ્ટમથી ચાલે છે. હાઉ મેની ઓફ યુ બિલીવ ધીસ? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ. You run your businesses not by money, by a value system. કર્મચારીને બેસાડ્યા. ડ્રોવરમાંથી પુલ્ડ આઉટ અ પીસ ઓફ પેપર. એટલે કર્મચારીને તો એસી ચાલુ હતું તો પરસેવો છૂટી ગયો. ફોર્ડે ડિસ્ક્રિપ્શન ચાલુ કર્યું કે તું 22 વર્ષથી કર્મચારી છું. એટલે કે જી, તે આ પોઝિશનમાં કામ કર્યું છે. જી સર. કારણ કે એને ખબર હતી કે હમણાં ત્રીજું વાક્ય આવશે, ફાયર્ડ, ગો આઉટ. તે આટલા નિર્ણયો લીધા છે, આ પ્રોજેક્ટ કરે છે, એના લીધે કંપનીને આટલા ફાયદા થયા છે. તારી 22 વર્ષની વફાદારીની મને કિંમત છે. એટલે the mistake that you made because of which the company has suffered a loss of $2 million, it doesn't count in my eyes. I'm promoting you 2 levels. પેલાને તો એમ થયું કે હું પૃથ્વી પર છું કે મંગળ ગ્રહ ઉપર છું. ફોર્ડે એને $2 મિલિયન ખોટ કંપનીને અપાવ્યા પછી 2 પ્રમોશન આપ્યા. કેમ? કે હું જાણું છું કે તારા હૃદયમાં આ વાતનું દુઃખ છે. તને ખબર તારા મનમાં છે કે મારા $2 મિલિયન વ્યાજ સાથે કંપનીને ચૂકવવા છે. જો મને તક મળે તો એ હું તને તક આપું છું. 2 પોઝિશન સુપરસીડ કરું છું એટલે તું ફાર બેટર ડિસિઝનમાં ઓથોરાઇઝ થઈ જઈશ. કયા લેવલથી લોકો કામ કરે છે? આપણે કેમ સીસીટીવીમાં તું દેખાણો તો શું યાર? તો કે નાના સાહેબ હું તો ખાલી ત્યાંથી પસાર થયેલો. તું હતો ખરો, બોલ સાચું બોલ. વોટ આર વી ટોકિંગ? શું વાત કરે છે આપણે? એક માણસ છે, એની પાછળ એનો પરિવાર છે, એને તમારી કંપનીમાં 5-7 વર્ષ વફાદારીથી કામ કર્યું છે. ઇટ હેઝ ટુ બી ઓનર્ડ. પેલા કર્મચારી તો ત્યાં ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા અને એમને ઇન ધ નેક્સ્ટ 4 to 6 years $2 million, આઈ એમ ટોકિંગ ઓફ 70s and 80s. આજે પણ $2 મિલિયન કેવડી મોટી વાત કહેવાય. તો 60 ને 70ના દાયકા, 70 ને 80ના દાયકામાં તો કેવડી મોટી વાત. એને વ્યાજ સાથે કંપનીને નવા પ્રોજેક્ટ્સ લાવી અને બિઝનેસ લાવી અને ચૂકવી દીધા. ધીસ ઇઝ ધ સ્પિરિટ ઓફ સક્સેસ. સફળતા પાછળ ખાલી મહેનત તો છે જ, પ્રામાણિક મહેનત પણ છે, પણ આવા વિચારો ને આવી ભાવનાઓ કામ કરે છે. એક વ્યક્તિ આવીને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી મારી બહુ મોટી ભૂલ થઈ. સ્વામી કે તે આ તો શું કરી છે? આના કરતા તે 10 ગણી મોટી ભૂલ કરી હોત ને તો પણ હું માફ કરી દેત. તારે મને વાત તો કરવી જોઈએ ને. મહાપુરુષોના જીવનની આ શૈલી છે એટલે એ કામ કરી શકે છે. That is the spirit of success, which is the most needed thing. એટલે આદિત્ય બિરલાજી એક બહુ જ સરસ પુસ્તક લખ્યું છે. સોરી, કુમાર મંગલમ બિરલા એમના દીકરાએ. એમને શું લખ્યું? આપણે શું કહીએ છીએ? કસ્ટમર ફર્સ્ટ. કસ્ટમર, ગ્રાહક મારો ભગવાન છે. નો, એમ્પ્લોય ફર્સ્ટ. જે મને કમાઈને આપે છે. કદાચ એમ્પ્લોયની ભૂલથી એક કસ્ટમર જતો રહો તો કસ્ટમર તો બીજો આવશે. 750-800 કરોડની વસ્તી છે. આ એક 4 વર્ષથી ટ્રેન્ડ કરેલો મારો કર્મચારી બીજો લાવવો ક્યાંથી? કર્મચારી સાથે આવી ભાવનાથી રહેવું જોઈએ. તમારામાંથી કેટલા બેઠા છે જેને પોતાના કર્મચારીનું લગ્ન હોય, કર્મચારીના દીકરાનું લગ્ન હોય, એમાં ભલે 5-10 મિનિટ માટે પણ હાજરી આપી હોય, છાતી ઉપર હાથ મૂકીને ફેથફુલી આંગળી ઊંચી કરજો. છાતી ઉપર હાથ મૂકીને
ઘણા બધા છે. અભિનંદન છે એમને બધાને. વી ક્લેપ ફોર યુ. અમે જોયું છે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનમાં બીએપીએસ સંસ્થામાં 15, 25, 35 વર્ષથી શ્રદ્ધાથી એને સેવા કરી હોય, સમર્પિત થયા હોય. નાના માણસ હોય, સામાન્ય માણસ હોય, એના એક એક પ્રસંગ એમણે સાચવ્યા છે. એ ત્યાં ગયા છે. ઇટ ઇઝ અ લાઈફ ટાઈમ બોન્ડિંગ. In short, give a chance to your employees to commit to you, to pledge to you, to cross the border and go beyond the promise of words for you. ચાન્સ તો આપો તમારા કર્મચારીને. ખાલી રૂલ ઓફ લો અને રૂલ ઓફ મની અને રૂલ ઓફ વર્ક નહીં ચલાવવાનું. અને સાથે સાથે વિચારોની સાત્વિકતા, ધ સ્પિરિટ ઓફ સક્સેસ. નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકતા નહીં. ચોખ્ખી દેશી ભાષામાં જીએસટી ભરી દેજો. નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકતા નહીં, એનું ચોખ્ખું દેશી ગુજરાતી ભાષાંતર જીએસટી ભરી દેજો. હું ઘણી વખત બોલું છું કે 2 જીએસટી છે, ખબર છે કનુભાઈ? તમને આજે બીજા જીએસટી ની પણ હું વાત કરું. તમે ફિનાન્સ મિનિસ્ટર છો. 2 જીએસટી છે. પહેલું જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. પહેલું જીએસટી ભરશો ને એટલે બીજા જીએસટી ના વરસાદ થશે. એ શું? ફર્સ્ટ જીએસટી ઇઝ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. એ ભરશો એટલે ઉપરથી એક જીએસટી વરસશે, ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન. અને યાદ રાખજો, ખોટું લાંબુ ચાલતું નથી. હા કે ના? હવે કાયદાના હાથ મજબૂત ને લાંબા થઈ ગયા છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? અને આટલી સરસ ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા છે, યુપીઆઈ છે. ઇન્ડિયા ઇઝ ધી નંબર 1 કન્ટ્રી ઇન ડિજિટલ પેમેન્ટ ઇન ધ વર્લ્ડ. એટલે વી આર ગ્રોઈંગ, વી આર એક્સપેન્ડિંગ, વી આર ગોઈંગ ટુવર્ડ સક્સેસ. પણ એ ડિગ્નિટીથી જીવવું, હવે આ બરોબર સાંભળજો, એક ગૌરવથી જીવવું કે જે દેશમાં હું જન્મ્યો છું, જે દેશના હવા પાણી હું વાપરું છું, જે દેશની માટીમાં ઉછર્યો છું, જે દેશમાંથી મેં શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, જે દેશના લોકોની વચ્ચે રહીને મારા જીવનમાં, મારા પરિવારમાં હું સુખ અને સમૃદ્ધિ લાવી શક્યો છું, એ દેશ અને દેશની સરકારને સંપૂર્ણ વફાદાર રહેવું એ મારું ગૌરવ છે. આ વિચારની સાત્વિકતા રોજ કરી. ધીસ ઇઝ ધ સ્પિરિટ ઓફ સક્સેસ. The money that does not belong to me, I don't even look at it and spit at it. જે પૈસા મારે સરકારને આપવાના છે, જે પૈસા મારે બીજાને આપવાના છે, એ મારે આપી જ દેવાના. એ પૈસા મારા નથી, એની સામે હું જોવું પણ નહીં અને થૂકવું પણ નહીં. એ સ્પિરિટથી જીવવાનું. અંગ્રેજીમાં એક કહેવત છે, નો pillow is as soft as a clear conscience. The softest pillow in bedroom when you go to bed at night and have a good sleep is a clear conscience that I have not done anything wrong today. मैंने आज कुछ गलत काम नहीं किया है. वो स्पिरिट से अगर हम जिए तो यू कैन होल्ड योर हेड हाई इन द मिड्स ऑफ एनी क्राउड. कोई भी समाज के बीच आप उन्नत मस्तक के साथ जी सकते हो कि मैंने कुछ गलत नहीं किया है. That is life. આપણામાંથી કેટલા ઈચ્છીએ છીએ કે આપણે 90 વર્ષે જ્યારે ડેથ બેડમાં હોઈએ ત્યારે આપણને સંતોષ હોય કે મેં મારી જિંદગી પ્રામાણિકતાથી જીવ્યો છું. જો આપણને બધાએ છે, આપણા બધાના મનમાં વિચાર છે. હું નવા વિચાર કોઈને નથી આપતો. આ વિચાર આપણા મનમાં છે. લેટ અસ મેક ઇટ સ્ટ્રોંગ ટુડે. લેટ અસ મેક ધ ફાઉન્ડેશન્સ વેરી સ્ટ્રોંગ ટુડે. અને ખોટું કરશો તો પ્રશ્ન આવશે અને ત્રીજી વખત બોલો, આવશે. જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા, ઓવરશાઇન કરવાનો પ્રયત્ન કર્યો, અંડરશાઇન કરવાનો પ્રયત્ન, એ બધાએ ક્રિકેટ છોડવું પડ્યું. હા કે ના? જેણે જેણે બેંક સાથે ચેડા કર્યા, બધાએ દેશ છોડવો પડ્યો. હા કે ના? 2-4 જણા લંડન જતા રહ્યા છે, 2-4 જણા કેરેબિયન આઇલેન્ડમાં, બધાને પાછા લાવવાના છે. હમણાં 5 દિવસ પહેલા જ આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર ઋષિ સુનકને ફોન ઉપર કીધું છે કે ભાઈ હવે મોકલવા માંડો.
સ્પષ્ટ શબ્દોમાં કીધું છે. બધાને લાવવાના છે. એમાં એક બે જણા માટે તો યુકેના હોમ સેક્રેટરીએ સાઇન કરી જ દીધી છે. અને તિહાર with wide arms is ready to hug them. તિહાર with wide arms is ready to hug them. એ અહીં આવીને બોલશે એટલે એ તકલીફમાં, બીજા 2-4 જણા તકલીફમાં આવવાના છે. ખોટું લાંબુ ચાલતું નથી. प्रमुख स्वामी महाराज को कभी किसी ने पूछा कि कौन सा विचार आपके मन में हमेशा रहता है? प्रमुख स्वामी महाराज ने कहा कि जो विचार मेरे मन में कभी नहीं आए वो मैं बताऊं. दैट वाज मोर इंटरेस्टिंग. प्रमुख स्वामी महाराज ने कहा किसी का भी अहित हो ऐसा विचार मुझे जीवन में कभी नहीं आया. दिस इज द स्पिरिट ऑफ सक्सेस. આ વિચારથી તમે ચાલો ને તો સફળતા તરફ જાવ જ. એક્સપ્રેસ હાઈવે ટુ સક્સેસ, સુપર એક્સપ્રેસ હાઈવે ટુ સક્સેસ. ધ લો ઓફ કર્મ એપ્લાઇઝ. નાનામાં નાના કર્મચારીને તમે ખોટું કરીને કાઢી મૂક્યો હશે ને, એની હાઈ લાગશે, એની હાઈ આમ ગોળ ફરીને આવશે ને એક મોટું ટેન્ડર ચૂકી જશો. આ સિદ્ધાંત છે પૃથ્વી ઉપર. નાના હતા ત્યારે આપણે ફ્રીઝબી રમતા ખબર, આમ નાખીએ ને પછી આમ એ જ રૂટ ઉપર પાછી આવે, ખબર છે ને ફ્રીઝબી. એમ કર્મ છે ને ફ્રીઝબી છે, આમ નાખશો એટલે પાછું આવશે જ. બી એથિકલી રાઈટ, બી ઓનેસ્ટ એન્ડ સી ધ પ્રોગ્રેસ, સી ધ સક્સેસ. અનબિલીવેબલ. તમે પ્રામાણિક હોવાનો મોટો લાભ પ્રેક્ટિકલ બતાવું રોજિંદો. કાલ સવારે 9 વાગે શું થવાનું છે? When you are honest, you become a magnet. You attract resources. તમે પ્રામાણિક હો એટલે તમે લોહી ચુંબક બની જાઓ. જેમ લોહી ચુંબક ખીલ્લીઓને તાણે ને એમ તમે સંસાધનો, રિસોર્સિસ, મની, મેન પાવર બધું તાણશો. સી ઇટ ઇઝ અ નેચરલ વાઇબ. તમારી આજુબાજુ પોઝિટિવ ઓરા હોય. લોકોને તમારી સાથે જોડાવું ગમે, તમારી સાથે વાત કરવી ગમે, તમને મળવું ગમે, તમારી માટે કામ કરવું ગમે. તમે કદાચ કંઈક એને બોલો ટોકો તો એ સહી લે. કારણ કે તમે એટલા પ્રામાણિક છો એટલે તમારી આજુબાજુ ઓરા હોય. There is an aura around you. That creates the difference. That is the secret of. એક આ વિચારોની વાત કરી. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, sow a thought, reap an act. Reap an act. Sow an act, reap a habit. Sow a habit, reap a character. Sow a character, reap a destiny. જેવો વિચાર કરશો એવી ક્રિયા થશે. જેવી ક્રિયા કરશો એવી આદત બંધાશે. જેવી આદતો બંધાશે એ તમારું ચારિત્ર નિર્માણ કરશે અને ચારિત્ર નિર્માણ થશે એ તમારું ભવિષ્ય નક્કી કરશે. એટલે આજે તમે બેંકના લોનમાં ગરબડ કરી એટલે તમે નક્કી કરી નાખ્યું કે 11 વર્ષ પછી તમારા ફેક્ટરી બેંકરપ્ટ થવાની છે. નક્કી થઈ ગયું. Now it's just a matter of time. જેમ તમે પોઈઝનની પીલ લીધી ને, અંદર ગઈ, now you are going to die. It's now a matter of time. હવે ખાલી સમય જ જોવાનો તમે ક્યારે મરો, બાકી મરવાના જ છો. એમ ખોટું કર્યું ને એટલે મરવાના જ છો. હવે ટાઈમની વાત છે. 2 વર્ષ થાય, 5 વર્ષ થાય, 7 વર્ષ થાય, 10 વર્ષ થાય. મરવાનું નક્કી છે. વિચારો એન્ડ રાઇટિયસનેસ, which is the most important aspect. અને તમે રાઇટિયસ થાવ, મેં કીધું એમ તમારા કર્મચારીઓમાં એની તમારી પ્રતિષ્ઠા, તમારી કંપનીની પ્રતિષ્ઠા. સી સર્ટન નેમ્સ આવે છે કંપનીના, સર્ટન વ્યક્તિનું નામ આપે છે તો બીજું વિચાર જ નથી કરવાનો ને. યસ ઓર નો? તમને ટાટા તરફથી કોન્ટ્રાક્ટ સાઇન કરવાનો હોય તો ટાટાનો કોન્ટ્રાક્ટમાં તમે 10 પાનાનું પેજ વાંચો. કારણ કે નેમ એ બ્રાન્ડ જ એવી છે. એમ તમે પણ તમારું નામ એક કક્ષા સુધી લઈ જઈ શકો છો. પ્રમુખ સ્વામી મહારાજને 1988માં અમેરિકામાં નોરા હોલના મેયર જેમ્સ લેમ્બર્ટીએ કી ટુ ધ સિટી આપી, which is a very big felicitation.
हमारे सद्गुरुवर्य संत पूज्य विवेक सागर स्वामी जो प्रमुख स्वामी महाराज के साथ रहे 40 साल तक, उन्होंने नौरा हॉल के ये मेयर जेम्स लेम्बर्टी को मंच पे पूछा, क्योंकि सीधे प्रमुख स्वामी महाराज वहां सीधे मंच पर गए थे, सीधा ही कार्यक्रम चालू हुआ था, बाहर गांव से आए थे। तो पूछा कि आपने प्रमुख स्वामी महाराज को कभी देखे नहीं है, कभी उनके बारे में ज्यादा पढ़ा नहीं होगा, तो आपने ये कैसे तय कर लिया कि प्रमुख स्वामी महाराज को कीट तो सीटी देनी है? तब जाके जेम्स लेम्बर्टी जो मेयर थे उन्होंने कहा कि हमने प्रमुख स्वामी महाराज को देखे नहीं है, ये पहली दफा देख रहे हैं, हमने प्रमुख स्वामी महाराज के बारे में ज्यादा सुना पड़ा नहीं है, लेकिन आपके जो स्वामीनारायण ये रेड डॉट वाले हमारे काउंटी में रहते हैं ना, 10-12 परिवार हैं, इनमें से एक भी परिवार को ट्रैफिक की टिकट नहीं मिली है, एक भी परिवार में डोमेस्टिक वायलेंस का प्रश्न नहीं है, एक भी परिवार में कोई प्रोफेशनल या कमर्शियल केस कोर्ट में नहीं चल रहा है, एक भी परिवार ऐसा नहीं है कि आपस में या पड़ोस में कुछ झगड़ा हुआ है। और ये सभी परिवार जब हम इतवार को कम्युनिटी सर्विसेज रखते हैं तब सेवा में आ जाते हैं, तब इसलिए हमने ये सोचा कि ऐसे परिवार जो तैयार कर सकते हैं वो व्यक्ति कैसे होंगे, इसलिए हमने की टू द सिटी दे दी। તમે ટર્નઓવર વધારીને એવોર્ડ લાવો હોય તો સારું છે, પણ તમારો કર્મચારીની સ્કિલ ડેવલપ થાય અને એમ કે 40 વર્ષથી હું કંપનીમાં છું એ એવોર્ડ લઈ આવે ને, એ તમારા એવોર્ડ કરતા મોટો છે, હા? Am I right or wrong? So there lies the secret and the spirit of success. અને the last thing, 5 મિનિટમાં હું પ્રવચન પૂરું કરું છું. Your faith in God helps you. ભગવાનમાં શ્રદ્ધા તમને ખૂબ મદદરૂપ થશે. તમને એમ લાગે છે કે હું એક સંત છું એટલે મેં તમને ભગવાનમાં શ્રદ્ધાની વાત. I am a man of science and a man of religion both. How faith helps. આપણે મોટી મોટી વાતો નથી કરી, સ્વર્ગની ને મોક્ષની વાતો નથી કરવી હમણાં. તમને કાલે સવારે 9 વાગે ભગવાનમાં શ્રદ્ધા શું મદદ કરી શકે છે હું તમને પ્રેક્ટિકલ કહું છું. यूनिवर्सिटी ऑफ फिलाडेल्फिया और यूनिवर्सिटी ऑफ पेंसिल्वेनिया में रिसर्च हुई, डॉक्टर एंड्रयू न्यूबर्ग, डॉक्टर एच जी कोई, मैं आपको नाम देता हूं, आप गूगल पे जा सकते हो, कि नाम स्मरण करने से क्या लाभ है. स्पेशल एमआरआईज और माइंड मैपिंग हुए साइको न्यूरो सॉफ्टवेयर से, और नतीजा क्या पाया? जो नित्य भगवान का नाम स्मरण करते हैं, साइको न्यूरो सॉफ्टवेयर में उन्होंने ये तलाश की और ये कंक्लूजन हुआ कि जब नाम स्मरण करते हैं शरीर में जो हार्मोन्स रिलीज होते हैं उस वक्त, उससे लाभ क्या होता है. तो डॉक्टर एंड्रयू न्यूबर्ग, डॉक्टर एच जी कोई, मैं सभी नाम आपको बताता हूं, आप गूगल पे जा सकते हो, कि भगवान का नित्य अगर 10 मिनट भी नाम स्मरण करें, जो भी भगवान के स्वरूप में आपको श्रद्धा है, आप 10 मिनट भी नाम स्मरण करेंगे, तो ये 2 साइंटिस्ट ने प्रैक्टिकल ये करके बताया कि आपकी याददाश्त 15 से 25% बढ़ सकती है. ये सक्सेस में काम आएगी कि नहीं आएगी? सेकंड थिंग, आपकी सेल्फ कॉन्फिडेंस और विल पावर 15 से 25% बढ़ सकता है. ये भी स्पिरिट ऑफ सक्सेस के लिए जरूरी है, विल पावर एंड कॉन्फिडेंस. थर्ड थिंग, मोस्ट इंपॉर्टेंट, ध्यान से सुनना, आपकी बफर कैपेसिटी 15 से 25% बढ़ सकती है. बफर कैपेसिटी मतलब दुख सहन करने की शक्ति, झटके सहन करने की शक्ति, वो आपकी 15 से 25% बढ़ जाती है. કારણ કે ધંધા કરીએ એટલે તો ઝાટકા તો આવે ને કે નહીં? હા, કોક વખત અચાનક પોલિસી બદલાઈ ગઈ, કોક વખત સામેવાળાએ કોન્ટ્રાક્ટ તોડ્યો, કોક વખત આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીને રાખેલું કે આવો એક મોટો કોન્ટ્રાક્ટ આવવાની શક્યતા છે એટલે આપણે વોર રેડી રહો. યુદ્ધ આવે તો તૈયારી માટે 2 મશીનરી એકાઉન્ટ પર નવરાત પડે, પછી શું કરવાનું? એટલે થાય. This is part of life. To increase the buffer capacity of your own self. चौथी बात इन्होंने बताई कि नाम स्मरण से आपकी इम्यून सिस्टम 15 से 25% बढ़ती है, मतलब रोग प्रतिकारक शक्ति बढ़ती. એટલે ભગવાનના નામ સ્મરણથી યાદ શક્તિ વધે છે, વિલ પાવર વધે છે, કોન્ફિડન્સ વધે છે, દુઃખ સહન કરવાની, ઝટકા સહન કરવાની શક્તિ વધે છે,
અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ 5 લાભ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી ત્યાં યુનિવર્સિટીમાં બંને ડોક્ટર્સે પ્રેક્ટિકલ 4000 લોકો ઉપર પ્રેક્ટિકલ કરીને આ સંશોધન કર્યું છે. હવે 5 લાભ લેવા માટે પણ ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હા કે ના? જે કરતા હોય એને અભિનંદન છે. જે ના કરતા હોય 5 લાભ લેવા માટે તો કરજો. આમાં ઇન્વેસ્ટમેન્ટ નથી. હા, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બેઠો એટલે પહેલા કહી દેવું પડે કે આમાં ઇન્વેસ્ટમેન્ટ નથી અને ROI બહુ મોટું છે. આ તમારા શબ્દો બોલું છું. ROI ઇઝ બિગ, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ તમે સમયનું કર્યું છે, શ્રદ્ધાનું કર્યું છે, બહુ રિટર્ન મોટું છે. એ નામ સ્મરણથી આટલો બધો લાભ છે. 1972ની સાલમાં યુગાન્ડામાંથી ઈદી અમીને બધા એશિયન્સને કાઢી મૂક્યા. સારા સારા ધંધા બધા એમને એમ ચાવી મૂકીને નીકળી ગયા હતા પહેરેલા કપડે. વી નો ધ સ્ટોરી. ઘણા બધા ઇન્ડિયા પાછા, ઘણા બધા લંડન જતા, કારણ કે યુગાન્ડા બ્રિટિશ કોલોની હતી એટલે બધા પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો. એટલે બધા બ્રિટન ગયેલા બધા. ત્યાં જઈને સામાન્ય નોકરીઓ ચાલુ કરી. કોકે છાપા નાખવાની ઘરે ઘરે, કોકે મિલ્કમેનની, કોઈ પોસ્ટ ઓફિસ નાની ખોલી. બહુ સામાન્ય નોકરીઓ ચાલુ કરી. અને યુગાન્ડામાં તો બધા શેઠિયા હતા. ઘરે 2 મર્સિડીઝ હતી. અને સાંજે આવે એટલે આ બૂટની દોરી એક જુદો ખોલે અને આ બૂટની દોરી એક જુદો ખોલે. એટલા બધા આફ્રિકન બ્લેક્સ ઘરે નોકર હતા, ડોમેસ્ટિક. ખરેખર એવું હતું. 2 બૂટની દોરી 2 જુદા જુદા જણા જોડે બાજુમાં બેસીને. એવી સાહેબી. અને એમાંથી આ સામાન્ય નોકરી પર આવ્યા. માણસ આપઘાત કરી બેસે. ડિપ્રેશનમાં આવી જાય, ગાંડો થઈ જાય. પહેરેલા કપડે દેશ છોડવો પડે એટલે ધંધો મૂકી દેવાનો. એ વખતે એક બ્રિટિશ સાયકેટ્રિસ્ટ ચાર્લ્સ કનિંગહેમ એને રિસર્ચ ચાલુ કરી કે આ બધા ગુજરાતીઓ, ખાસ આપણા ગુજરાતીઓ પર રિસર્ચ કરી, કારણ કે એ બધા ત્યાં વધારે હતા. આવડા મોટા મોટા ધંધાને એશ આરામને આવા જાવ જલારી મૂકીને અહીંયા સામાન્ય નોકરી કરે છે. હા, દુઃખ તો વધારે છે, પણ ચહેરા ઉપર સ્મિત રાખીને જીવન ચાલુ રાખ્યું છે. કોઈએ આપઘાત કર્યો નથી. કોઈ ડિપ્રેશનમાં ઘરે બેસી નથી ગયો અને એન્ટી ડિપ્રેશન પીલ ખાવાનું ચાલુ નથી કર્યું.